હાઉ ટુ સ્ટાર્ટ અ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ બિઝનેસ. ભાઈ, દવાઓની પોતાની કંપની કઈ રીતે ખોલવી એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તમે એવી ઘણી ઘણી દવાઓની કંપનીઓ વિશે સાંભળ્યું છે જે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે, કારણ કે ભાઈ દવા એક એવી વસ્તુ છે જે એવરગ્રીન ચાલવાની જ છે. તો જો તમે પણ તમારી પોતાની ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ કંપની ખોલવા માંગતા હોય અથવા તો તમારા નિયર એન્ડ ડિયર કોઈ ફ્રેન્ડ ખોલવા માંગતું હોય તો આજના વિડીયોમાં હું તમને પૂરેપૂરી માહિતી આપીશ કે તમે કઈ રીતે ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ કંપની ચાલુ કરી શકો છો અને કઈ રીતે તમે તમારી કંપનીને રન કરી શકો છો. તો ચલો શરૂ કરીએ. ભાઈ, મારી પોતાની એક ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ કંપની છે જેનું નામ છે સ્ટીલેક્સ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ. તો જો તમે પણ તમારી પ્રાઇવેટ લિમિટેડ અથવા તો કોઈ પણ પ્રોપરાઇટર ફર્મ ગમે તે એક પોતાની કંપની ખોલવા માંગતા હોય તો સૌથી પહેલાં તમારે તમારી જે પણ કંપની હોય કંપનીનું નામ એ નામને ટ્રેડમાર્ક કરાવવું પડશે. રજિસ્ટ્રેશન તમારે સૌથી પહેલાં તમારી કંપનીના નામનું કરાવવું પડશે, જેની કોસ્ટ આવશે અપ્રોક્સિમેટલી 8,000 થી 10,000 રૂપિયા. પહેલી વસ્તુ એ કરાવી લેવી, કારણ કે સૌથી પહેલાં તમે જે નામ ડિસાઇડ કર્યું એ નામને પ્રોટેક્ટ કરી રાખો, કારણ કે જેવી તમે માર્કેટમાં તમારી કંપની લાવશો તો કોઈ બીજો વ્યક્તિ તમારું નામ હાયર કરી લેશે અને તમારે પછી એ નામ તમને મળશે નહીં, કદાચ તમારું નામ પણ ચેન્જ કરવું પડે. તો સૌથી પહેલાં તમે જે પણ નામ ડિસાઇડ કર્યું એ ડિસાઇડ કરેલા નામનું તમે ટ્રેડમાર્ક લઈ લો. ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ કંપની માટે તમારે સૌથી પહેલી વસ્તુ જે જોઈશે એ છે ડ્રગ લાઇસન્સ. હવે ડ્રગ લાઇસન્સની વાત કરું તો દરેક સ્ટેટમાં ડ્રગ લાઇસન્સની કિંમત અલગ અલગ હોય છે, પ્રોસેસ અલગ અલગ હોય છે. આ ગવર્મેન્ટની પ્રોસેસ છે. પણ ગુજરાતની વાત કરું તો ભાઈ ડ્રગ લાઇસન્સ લેવામાં લગભગ તમારે એપ્રોક્સિમેટલી 30,000 થી 35,000 રૂપિયાનો ખર્ચો થશે. આમ તો ઇઝી વસ્તુ છે, તમારી જોડે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ. ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ માટે બીજી વસ્તુ જરૂરી છે એ છે જીએસટી સર્ટિફિકેટ, જે 1,500 રૂપિયામાં તમને મળી જશે. ત્રીજી વસ્તુ આવે છે એ એફએસએસઆઈનું લાઇસન્સ, એ પણ લગભગ તમને 1,500-2,000 રૂપિયામાં તમને એ લાઇસન્સ પણ મળી જશે. આ તો થઈ ગવર્મેન્ટની પ્રોસેસ. ભાઈ ગવર્મેન્ટની પ્રોસેસમાં શું આવશે? સૌથી પહેલાં તમારે ડ્રગ લાઇસન્સ લેવું પડશે, બીજું જીએસટી નંબર અને તમારે એફએસએસઆઈનું સર્ટિફિકેટ. આ 3 વસ્તુ લઈ લો એટલે ગવર્મેન્ટની એક પ્રોસેસ તમારો પતી જશે. લગભગ 40,000 થી 50,000 રૂપિયા ટોટલ એપ્રોક્સિમેટલી ખર્ચો આનો આવશે. ગવર્મેન્ટની પ્રોસેસ પત્યા પછી તમે જો ફાર્માસ્યુટિકલ કંપની ખોલવા માંગો છો તો તમારે એની એક ઓફિસ હોવી જોઈએ છે. હવે ઓફિસ બહુ જોરદાર હોવી જરૂરી નથી. મારી ઓફિસ પણ બહુ નાની છે. લગભગ તમે 400-500 સ્ક્વેર ફૂટવાળી પણ જગ્યા લો તો એ પણ અપ્રૂવ તમને એમાં મળી જાય છે. ઇનિશિયલ સ્ટેજમાં તમે રેન્ટ પર ઓફિસ લઈ શકો છો. તમારો ગ્રોથ જેમ જેમ કંપની આગળ વધે એમ તમે તમારી ઓફિસનું સ્ટ્રક્ચર ચેન્જ કરી શકો છો. પણ ઇનિશિયલ સ્ટેજમાં કંઈ બહુ મોટી ઓફિસ લેવાની જરૂર તમારે મારા હિસાબે નથી. ભાઈ, હવે ભાઈ મેઇન ખર્ચો જે તમારે આવશે એ આવશે પ્રોડક્ટ બનાવવાનો ખર્ચો. તમે કઈ સ્પેશિયાલિટીમાં પ્રોડક્ટ બનાવવા માંગો છો એ તમારે સૌથી પહેલાં ડિસાઇડ કરેલું હોવું જોઈએ. તમારે જનરલ કેટેગરીમાં દવા બનાવી છે, કોઈ સુપર સ્પેશિયાલિટી હોય, જેમ કે મારી પ્રોડક્ટ અત્યારે નેફ્રોલોજીની છે, કિડની વિભાગની છે, તમે ગાયનિકની પ્રોડક્ટ બનાવી શકો છો, ઓર્થોની પ્રોડક્ટ બનાવી શકો છો. તમારું એક જે સ્પેશિયાલિટી નીડ્સ હોવું જોઈએ કે ભાઈ મારે આ સ્પેશિયાલિટીમાં પ્રોડક્ટ બનાવી છે, તો એ સૌથી પહેલાં તમારે નક્કી કરવું પડશે. જેવું એ તમને નક્કી થઈ જાય, જેમ કે મારી જોડે અત્યારે 8 પ્રોડક્ટ છે, ડિપેન્ડિંગ ઓન યોર પ્રોડક્ટ તમારો ખર્ચો આવશે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગનો. કેમ કે ભાઈ તમે પોતે માર્કેટિંગ કરો છો તો તમારે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ જોડેથી પ્રોડક્ટ બનાવવાની હશે, બ્રાન્ડિંગ તમારું થશે. તો એ જે પણ પ્રોડક્ટ તમારે બનાવી હશે એ પ્રોડક્ટનું પણ તમારે ટ્રેડમાર્ક લેવાનું હશે. તો એક પ્રોડક્ટનો જે ટ્રેડમાર્કનો ખર્ચો આવે છે લગભગ 7,000 થી 8,000 રૂપિયા જ આવે છે. તો તમે મારી જેમ કે 8 પ્રોડક્ટ હતી તો મારે લગભગ એમાં 1,00,000 રૂપિયા અંદર ઘૂસી ગયા છે. તો ડિપેન્ડિંગ ઓન યોર પ્રોડક્ટ કે તમારે કેટલી પ્રોડક્ટ છે એ પ્રમાણે તમારે એનું ટ્રેડમાર્ક પહેલેથી જ લેવું પડશે. હવે પ્રોડક્ટ બનાવવાનો ખર્ચો પણ તમારે અંદર એડ કરવાનો આવશે. પ્રોડક્ટ તમારે ઇનિશિયલ સ્ટેજમાં ઓછી ક્વોન્ટિટીમાં બનાવવાની રહેશે એટલે તમારે રેટ થોડો વધારે પડશે અને એના લીધે તમને થોડું મોંઘું પડશે. જેમ જેમ તમારી પ્રોડક્ટ માર્કેટમાં ફ્લો થશે એમ એમ તમે મોટી બેચ સાઇઝ જો બનાવશો તો તમારે જે પ્રોડક્ટનું કોસ્ટિંગ હશે એ ઓછું થશે. પણ તો પણ ઇનિશિયલ સ્ટેજમાં પ્રોડક્ટના કોસ્ટિંગની વાત કરું તો તમારે 5 પ્રોડક્ટથી પણ જો તમે માર્કેટિંગ ચાલુ કરવાનું વિચારતા હોય તો 5 પ્રોડક્ટનો ખર્ચો તમારે 2.5 થી 3 લાખ રૂપિયા પકડવો પડે. હવે આટલો ખર્ચો તમારે પ્રોડક્ટ બનાવવાનો થશે. પ્રોડક્ટ બનાવ્યા પછી હવે આવે છે તમારે પ્રોડક્ટને વેચવાનો, એટલે કે માર્કેટિંગ કરવાનું. તો માર્કેટિંગ તમે પોતે ઈચ્છો તો પોતે પણ કરી શકો છો, પરંતુ જો તમને માર્કેટિંગ કરતાં ના આવડતું હોય તો તમારે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવને હાયર કરવા પડશે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનો પગાર એપ્રોક્સિમેટલી 20,000 રૂપિયા જેવો હોય છે અને એક્સપેન્સ અલગ હોય છે. એટલે એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનો પગાર લગભગ 30,000 થી 35,000 રૂપિયા તમારે પકડીને ચાલુ. તમે 2 મેડિકલ રેપ રાખો તો તમારે 70,000 રૂપિયા મહિનાનો ખર્ચો એ પણ
તમારે ગણતરી મારવાની. ઇનિશિયલ સ્ટેજમાં તમને બિઝનેસ મળશે, ના પણ મળે, પણ તો પણ તમારે એ ખર્ચો ગણતરીમાં રાખવાનો. અમારી વાત કરીએ તો અમે પોતે માર્કેટિંગ કરીએ છીએ, તો અમારે એ ખર્ચો અત્યારે આવતો નથી. તો એ ખર્ચો તમારે જો બચાવવો હોય તો પોતે માર્કેટિંગ કરી શકો છો, પરંતુ એમાં તમને માર્કેટિંગનો અનુભવ હોવો જરૂરી છે. દરેક વસ્તુ ઇઝી સેલ થતી નથી, એટલે એ પ્રમાણે તમારે ધ્યાન રાખીને માર્કેટિંગ કરવાનું રહેશે. અને જેમ જેમ તમારી પ્રોડક્ટ આગળ વધશે, માર્કેટમાં તમારી પ્રોડક્ટ મૂવ થશે, ડૉક્ટર તમારી પ્રોડક્ટ પ્રિસ્ક્રાઇબ કરશે, એમ તમારો ધંધો વધશે. માર્કેટિંગમાં તમારે ઇનપુટ પણ લેવાના આવશે, જેમ કે વિઝ્યુલેટ હોય, લિટરેચર હોય, આ બધાનું નાની મોટી ગિફ્ટ પેન ને બધું હોય છે. આ બધાનો એક્સપેન્સ પણ તમારે એડ કરવાનો રહેશે, તો એનો પણ ખર્ચો તમારે ભોગવવાનો આવશે. ઇન શોર્ટમાં વાત કરું તો એક માર્કેટિંગ કંપની જો તમે ચાલુ કરવા માંગતા હોય તો 5 થી 7 લાખ રૂપિયાનું બજેટ તમારી જોડે ઇનિશિયલ સ્ટેજમાં હોવું જોઈએ. પ્લસ માર્કેટિંગ કંપની તમે જેવી ચાલુ કરો છો એવું તરત જ કમાઈને આપશે નહીં. એટલે પ્રેક્ટિકલી તમારી જોડે નેક્સ્ટ 2 થી 3 વર્ષ સુધી તમારા પૈસે ઘરના રોટલા ખાવાના હોય એ ગણતરી સાથે તમે માર્કેટિંગ કંપની ચાલુ કરી શકો છો, અથવા તો તમે કોઈ ફાઇનાન્સિયર શોધી શકો છો જે તમને સારું એવું ફાઇનાન્સ કરી લે અને એનાથી તમે તમારી કંપની રન કરી શકો છો. મારી પોતાની કંપની છે, એટલે હું તમને મારું એક્સપિરિયન્સ કહું છું કે ઇનિશિયલ સ્ટેજમાં તમારું 6 મહિના સુધી કદાચ સેલ પણ ના થાય. એટલે આ બધી સંભાવનાઓનો ધ્યાનમાં રાખીને તમે તમારી ફાર્માસ્યુટિકલ કંપની ચાલુ કરી શકો છો. પણ હા, એક વાત પાક્કી છે કે જો તમારી ફાર્માસ્યુટિકલ કંપની માર્કેટમાં ચાલવા માંડી તમારી પ્રોડક્ટ, તો પછી તમને કોઈ રોકી શકશે નહીં. આ જે ફિલ્ડ છે એમાં ગ્રોથ, ટ્યુમેન્ડસ ગ્રોથ છે ભાઈ. તમે આ ફિલ્ડમાં સારા એવા પૈસા બનાવી શકો છો. ધ થ્રેશોલ્ડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ કંપની. વરસાદ પડી રહ્યો છે યાર, બાકી તો હજુ થોડું તમને સમજાવત. તો પણ તમારા મનમાં કંઈક ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછજો, ડેફિનેટલી તમને હું જવાબ આપીશ. વિડીયો પસંદ આવ્યો તો ભાઈ વિડીયોને લાઇક જરૂરથી કરજો. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.